સદગુરુ ભગવાન તેમજ આગળ થયેલા સંતજનોના પ્રસન્ન માત્ર સર્વે શિખામણ, સર્વે ઉપદેશ, સર્વ આપણું હિત પ્રત્યક્ષ કરી. એટલે જ્યારે જ્યારે સત્સંગની પળ સાંભળે ત્યારે પ્રેરાય. જે કંડરાજ જે પ્રમાણે હોય તે પ્રમાણે દર્શન, પ્રસન્ન, સેવા, સત્સંગ પ્રેરાય આવું. અને થોડા ઘણા અંબાર ચડ્યા હોય જે ખાઈ જાય માટે આ સાધન નાના મોટા રાખશો નહીં, પણ સંતોષ સ્વરૂપ સાક્ષાત પ્રગટ પરમાત્મા પારબ્રહ્મ જેમાં કોઈ શંકા નથી એવો ભાવ ગુરુ સદગુરુ દેવ અને નો હાથને રાખે તો કાંઈ ઓગળી જાય. તો જે સદગુરુએ દયા કરીને દ્રષ્ટિ જ નાખી છે એ મહાનમાં મહાન કાર્ય. એટલે જે કાંઈ એક દરજ્જા આપણે ત્યાર થયું ને પરસ્પર આનંદ પ્રાપ્ત વાયુ થઈ ગુરુ સદગુરુ દેવ.
અવલ કવલ નિશાના સહેજ સ્મરણ કરજો સહેજ સ્મરણ કરજો અનાદિ વસન છે ગુરુદેવ અનાદિ વસન છે ગુરુદેવ એનું ધ્યાન નાવી માધજો એનું ધ્યાન નાવી માધજો ધ્યાન નાવી માધજો અનાદિ વસન છે ગુરુદેવ એનું ધ્યાન નાવી માધજો નિર્વરથી પરવરથી પરથી સંકલ્પ વિજ્ઞાન કરો જીવન મુક્તિ જાણી કરીને જીવન મુક્તિ જાણી કરીને સંતોષ વરને વરજો સંતોષ વરને વરજો પોતાના પુણ્યના પારખ્યા ગુપ્તદાન દેજો ગુપ્તદાન દેજો પોતાના પુણ્યના પારખ્યા ગુપ્તદાન દેજો ગુપ્તદાન દેજો શાંતિ પ્રપા સોહમ શાંતિ પ્રપા સોહમ આત્મા ઓળખી લેજો હે આત્મા ઓળખી લેજો શાંતિ પ્રપા સોહમ આત્મા ઓળખી લેજો આત્મા ઓળખી લેજો
પરવરથી પરથી સંકલ્પ વિકલ્પ જીવન મુક્તિ જાણી ગમી સંતોષ વરને સંતોષ વરને વૃક્ષ રૂપે એક છે દ્વાદશ વૃક્ષ રૂપે એક છે દ્વાદશ પ્રગટ્યાના દ્વાદશ પ્રગટ્યાના અનુભવે કરીને ઓળખવાય અનુભવે કરી ઓળખો સોહમ પદ બાવન અનુભવે કરી ઓળખો પદ બાવન નિર્વર્તી પરવર્તી પરથી સંકલ્પ વિકલ્પ કરોડ કરો સંકલ્પ વિકલ્પ કરોડ કરો જીવન મુક્તિ જાણે કરીને જીવન મુક્તિ જાણે કરીને સંતોષ વરને સંતોષ દમ કદમના ચોરયું પર નિર્ભય પદ નિર્ભય પદ નિહાળો દમ કદમના નિર્ભય પદ નિર્ભય પદ
સપનો સોહમમાં સુરતા ગારો દસમા સોહમમાં સુરતા ગારો જલે મંદિત જારો એમાં જલે મંદિત જારો જલે મંદિત જારો દસમા સોહમમાં સુરતા જીવન મુક્તિ જાણી જતી જીવન મુક્તિ જાણી જતી સંતોષ વગર દેવરો સદગુરુએ શબ્દ સુનાયો જરાય સદગુરુએ શબ્દ સુનાયો જરાય સંગ રૂપી પાટી જીવન મુક્તિ જાણી જતી
સંતોષ જીવન મુક્ત જે સાક્ષાત જિજ્ઞાસુ મુક્તિના સાહક છે, જેને જીવન મુક્તિની પ્રતીતિ કરવી છે, એને માટે જે સાધક ખેડાણ કરે છે, એ જિજ્ઞાસુને માટે પૂજ્ય દાદાશ્રીએ જીવન મુક્તિની પ્રતીતિ કેમ થાય એ એકદમ સીધી સાદી ભાષામાં એટલી બધી સરળ સમજણ આપી દીધી કે કોઈ જિજ્ઞાસુ આ એકાદી વાણીનો લક્ષ્યાર્થ યથાર્થ સમજી જાય તો જરૂર જીવન મુક્તિની પ્રતીતિ થઈ જાય. જીવન મુક્તિનો લાભ લેવો હોય તો પૂજ્ય દાદાશ્રી કે પેલા તમે એક વખત નિર્વર્તી અને પરવર્તીને ઓળખો. ઓળખીને પ્રવૃત્તિનો સંગ છોડી અને નિવૃત્તિનો સંગ કરો. ત્યારે નિવૃત્તિ અને પ્રવૃત્તિમાં આપણે તો એટલું સમજ્યા છે કે દેહ કરીને બહુ પ્રવૃત્તિ કરનારો કામ કરનારો હોય એને આપણે એમ કહીએ કે એ તો ભાઈ બહુ મોટી પ્રવૃત્તિ વાળો છે.
અને દેહ કરીને હાવ નવરો હોય એને આપણે એમ કહી ગાને કાંઈ કામ નથી, આ તો હાવ નિવૃત્ત માણસ છે. પણ ભક્તિ માર્ગમાં દેહની પ્રવૃત્તિ કે દેહની નિવૃત્તિ એ બહુ કારણરૂપ નથી. ભક્તિ કરનાર સાધકે ખરેખર થોડી ઘણી દેહની પ્રવૃત્તિ રાખવી અને એ પ્રવૃત્તિ રાખીને યથાયોગ્ય સારો પુરુષાર્થ કરીને જીવન નિર્વાહ ચલાવવાને માટે થોડું ઘણું એમ સ્વતંત્ર રહેવું. દેહની પ્રવૃત્તિ એ રીતે છોડી અને નવરો થાય પણ હાટે કોકની લાસારી કરવી ને, પૈસા કઈક મદદ કરજો ને ભાઈ ભિખારીનો ધંધો શું કામ લેવો. ગરમ દાદા કે એવું તમારે નવરું થઈને બાવા નથી થવું. દેહ કરીને જરૂર સારો પુરુષાર્થ કરો, સાત્વિક પુરુષાર્થ કરો અને એ પુરુષાર્થ કરતા કરતા જે સંતો મહાપુરુષો લક્ષાર્થ બતાવે છે એ જાણીને પરમ અર્થને સાધી. એટલે નિવૃત્તિ અને પ્રવૃત્તિ શું છે એ પેલા જાણો. દેહ કરીને નવરો છે પણ બીજી પ્રવૃત્તિ મનની કેટલી છે એનું એ જંજાળ જબરો છે. દેહ કરીને બહુ નવરો હોય પણ આ પ્રવૃત્તિ મોટી હોય તો એ પ્રવૃત્તિમાં છે. દેહ કરીને બહુ પ્રવૃત્તિમાં છે પણ જેનું મન નિવૃત્તિમાં છે તે ગમે એટલી પ્રવૃત્તિ કરતો હોય છતાંય નિવૃત્તિમાં છે. પ્રવૃત્તિ ઓરવા છતાંય નિવૃત્તિમાં રહેવા માટેનું સાધન સદગુરુ બતાવે છે. એક સાદી સાખીમાં સ્પષ્ટ સમજાય એવી સમજણમાં પુગારામ દાદાએ કીધું, ભાઈ આગળ ધંધો, પીછે ધંધો, આઠે પોર કરો ધંધો. પણ એ ધંધો કરતા કરતા ધણીનું ધ્યાન ધરે ઈ સાહેબનો બંધો. પ્રવૃત્તિ કરતા જેનું મનોવૃત્તિ નામમાં રહે છે એ નિવૃત્તિમાં પ્રવૃત્તિ ઓરવા છતાંય રહી શકે છે. વિધવિધ વ્યવહારો મર કરતા, સગળું કરતા છતાંય અકર્તા, દોર ઉપરથી સુરતા જેમ નટ ચૂકે નહીં એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. વિવિધ પ્રકારના વ્યવહારો કરવા છતાંય એવડો મોટો બોજો બધું ઓરવા છતાંય જે લક્ષ્ય સુખતો નથી એ એવડી મોટી પ્રવૃત્તિ કરવા છતાંય નિવૃત્તિમાં રહે છે. એટલે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે મનની સ્ત્રીઓ છે. મન રાજાને જાજે ભાગ્યે પ્રવૃત્તિનો સંગ ગમે છે, નિવૃત્તિનો સંગ ગમતો નથી. જોને કેટલાય નોકરીમાંથી નવરા થાય તો કે કઈક થોડુંક સાઈડ બિઝનેસ કરીએ, પણ હવે આ માન ઢીલો પીડ્યો છે. પ્રવૃત્તિ મનને ગમે છે, પ્રવૃત્તિનો સંગ વધારે ગમે છે. દેહાધિક કે બીજી ત્રીજી પ્રવૃત્તિ મનને વધારે વાલી લાગે છે, નિવૃત્તિનો સંગ ગમતો નથી. પ્રવૃત્તિના સંગમાં જેટલો રહીએ એટલો આ જીવનનો બરબાદ થાય છે. નિવૃત્તિમાં રહીએ એટલી જીવનની સફળતા થાય છે. તો વિશેષ નિવૃત્તિ અને પ્રવૃત્તિની સમજણ સમજીએ તો એ પણ ગુરુદેવે કીધું કે નિજ સ્વરૂપમાં જેટલી વાર વૃત્તિ જોડાય એ નિવૃત્તિ છે. એ સિવાય જે વૃત્તિ ભટકે છે, ભલે પછી સાત્વિક કાર્યની અંદર પણ ઈશ્વરના નામથી વિમુખ થઈને ભટકે એ એક જાતની બધી પ્રવૃત્તિ છે. જો નિવૃત્તિ ન થઈ તો
મોટો બધો યોગ કમાઈને પણ પાછું ભ્રષ્ટ થવું પડે છે. જિંદગી આખી જોગ કમાઈ સમદમથી ભેળું કરે એવા તપસી લપસી પડ્યા જેની ગોરમાં સુરતા રહે. જોજો આ છેલ્લા દશકાનો ખેલ આને જીતવો છે બહુ મુશ્કેલ. એકલ સિંગી મારી સૃષ્ટિ જેવા તત્વમસી વેદ ભણેલ ઓહમ અશ્મી પદના અધિકારી એની પણ વૃત્તિ બને. માટે બને એટલો પ્રવૃત્તિ નો સંગ છોડીને નિવૃત્તિ નો સંગ કરવો, જેને જીવન મુક્તિનો લાભ લેવો છે. તો નિજ સ્વરૂપમાં એ વૃત્તિ સ્થિર કરવી. નિજ સ્વરૂપ એટલે શબ્દ સ્વરૂપ. સોહમ નિજ સ્વરૂપ એ પોતાનો આદિ અનાદિનું નિત્ય સ્વરૂપ છે. એ સ્વરૂપમાં એ વૃત્તિ એકાકાર થાય એ નિવૃત્તિનો સંગ છે. ને જેટલા પ્રમાણમાં એમાં વૃત્તિ સ્થિર થાય એટલા પ્રમાણમાં પ્રવૃત્તિનો સંગ છૂટે છે. પછી દેહાદિકથી ગમે એટલી પ્રવૃત્તિ કરે પણ મનમાંથી એ પ્રવૃત્તિ છૂટતા નિવૃત્તિ રહેતા જરૂર શાંતિનો જીવનમાં અનુભવ થાય છે. એટલે દાદા કહે છે નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી તમે સંકલ્પ અને વિકલ્પને દૂર કરો. સંકલ્પ વિકલ્પ ટાળવાને માટે મોટામાં મોટું સાધન નિજ સ્વરૂપમાં વૃત્તિ નિવૃત્તિનો સંગ કરવો. નિવૃત્તિનો સંગ થયા વિના નિજ સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થયા વિના સંકલ્પ અને વિકલ્પનો ઘાટ મટતો નથી. ઘણા એ સંકલ્પ વિકલ્પ ટાળવાને માટે નિર્વિકલ્પ બનવાને માટે પ્રયાસો બી કરે છે. કે હમણાં મેં અભ્યાસ કર્યો, હજી મારો અભ્યાસ શરૂ છે. ધીમે 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 હું 1 મિનિટ 2 મિનિટ છેલ્લે હમણાં 3 મિનિટ સુધી હું નિર્વિકલ્પ રહી શકું છું. તો 3 મિનિટ કદાચ નિર્વિકલ્પ રહીએ પણ પછી વહેતો હોય એમનો પ્રવાહ વહે તો 3 મિનિટનું શોખવાળું થયું હોય પણ માથે ઓલો પ્રવાહ વહે તો પછી ઓલા શોખવાળાનું ક્યાંય ઠેકાણું રહીએ ખરું? આ વાળી જાળી બરાબર સાફ કરી નાખ્યું, આમ 10 વાર પોતું કરી નાખ્યું, પણ એની માથે પાછા વિટોળિયા માથે વિટોળિયા પડવા માંડે તો તમે 10 વાર પોતું કર્યું હોય એનો ક્યાંય પતો લાગે? તો 3 મિનિટ નિર્વિકલ્પ રહ્યો પણ પછી જેમ વહે છે એમ જ પ્રવાહ વહે તો એ નિર્વિકલ્પ પણ કઈ લાભ દઈ જતું નથી. પણ સંતોએ તો નિર્વિકલ્પ બનવાને માટે આ સાધન બતાવ્યું છે. એ નિજ સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થતા જરૂર એ સંકલ્પ વિકલ્પના ઘાટ મટે છે. બાકી આ પ્રયાસો ઘણા કરે છે પણ એ પ્રયાસ વ્યર્થ જાય છે. માટે નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી તમે સંકલ્પ અને વિકલ્પ દૂર કરો. સંકલ્પ વિકલ્પને ટાળવાને માટે સાધનમાં સાધન નિજ સ્વરૂપની વૃત્તિ. જીવન મુક્તિને જાણી તમે સંતોષ વરને વરો. જેની ઘડીએ સંકલ્પ વિકલ્પનો ઘાટ ટળતા નિજ સ્વરૂપમાં વર્તી સ્થિર થતા જીવન મુક્તિનો અનુભવ થાય છે, લાભ પ્રાપ્ત થાય છે. જીવન મુક્તિ એટલે જે પોતાનું જીવન સદાયને માટે મુક્ત છે, એને કોઈ કાળે કોઈ સમયે કોઈ દિવસ બંધન થયું નથી, થવા પણ નથી. જે નિર્બંધ જીવન છે એ નિર્બંધ જીવનની ઓળખાણ થવી એ જીવન મુક્તિનો લાવો છે. એ મુક્ત જીવનની ઓળખાણ એ જીવન મુક્તિનો લાભ છે.
આ જીવન મુક્તિનો લાભ લેતા મળતા જરૂર સંતોષ જીવનની અંદર થાય છે. જ્યાં સુધી જીવન મુક્તિનો લાવો નથી મળતો ત્યાં સુધી કદાચ આખા જગતની સમૃદ્ધિ આપણી ઘેરે ખડકાઈ જાય તોય ભિખારીપણું ન મળે, મનનું ભિખારીપણું ન ટળે. પણ જીવન મુક્તિનો લાભ મળતા જરૂર સંતોષ વરને વરાય છે, સંતોષી જીવન બને છે. અને પછી મનમાં કાંઈ કરવા પાણું કે કાંઈ કરવું છે કે કાંઈ મેળવવું છે એ વાત જ પૂર્ણ થઈ જાય છે. પણ દાદાશ્રી કહે છે કે નિવૃત્તિ પ્રવૃત્તિને પરખી, પ્રવૃત્તિનો સંગ છોડી નિવૃત્તિનો સંગ કરવા, સંકલ્પો વિકલ્પોને ટાળવા, એ ટાળીને આ જીવન મુક્તિનો લાભ લેવાને માટે સાધન હું? આ તો સમજાણું કે આને નિવૃત્તિ કહેવાય, આને પ્રવૃત્તિ કહેવાય. આ રીતે સંકલ્પો વિકલ્પ ટળે એ વાતથી સમજાણું. પણ એને માટેનું સાધન શું? કેવું સાધન અપનાવવાથી આ લાભ પ્રાપ્ત થાય? તો એને માટે કે છે અવલ કવલની સાધના. એનું સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ અને કવલની સાધના. અવલ કવલ શબ્દનો અર્થ શબ્દાર્થોની રીતે એ રીતે થાય છે. અવલ એટલે પેલો, કવલ એટલે કોળિયું. દાદાશ્રી કે છે આ મહાધર્મનો પેલો જ કોળિયો. આ મહાધર્મના મુખ્ય સમજણની વાત તમને કરું છું. આ પેલો કોળિયો તમને ખવારો છે, જે આદિ અનાદિના મૂળ ધર્મની સમજણ સમજીને સર્વે સંતો પાર પહોંચ્યા છે. અવલ અને કવલની સાધના. અવલ કવલ નામ શ્વાસ ને ઉશ્વાસની સાધના. એનું સેજે સ્મરણ કરજો. આપણે કોઈ ક્રિયામાણમાં પડવું નથી, નગર પ્રાણાયામની રીતે અષ્ટાંગ યોગ છે. રેચક ને પૂરક ને કુંભક ને અંતર કુંભક ને બાહિર કુંભક ને એવી ઘણી પ્રાણાયામની રીતો છે. એ કોઈ ક્રિયામણમાં આપણે પડવું નથી. આપણને તો સદગુરુ એ સહજ રાજયોગ બતાવ્યો છે કે જે સાધન કોઈ પણ સાધક સહેલાઈથી સાધી શકે છે. સહેલાઈથી સાધી શકાય એવો આ રાજયોગ છે. એટલે શ્વાસની ગતિને, પ્રાણની ગતિને રૂંધવી નથી. એની કોઈ ક્રિયામણમાં પડવું નથી. જેમ હાલે છે એમ હાલવા દો. પણ બે ત્રાજવાની અંદર બે પલાની માલિકો સરખો માલ મૂકી દો. બે પલામાં સરખો માલ મુકાઈ જાય એટલે કાંટો મધ્યમ આવી જાય ને. પણ જ્યાં સુધી એકાદા પલામાં વધારે માલ છે ત્યાં સુધી મધ્યમાં કાંટો આવતો નથી. બે પલામાં સરખો માલ મુકાઈ જાય એટલે મધ્યમાં કાંટો આવી જતા તોલ હરખે હરખો ઉતરી જાય. સરખો તોલ ઉતરે એટલે માલ પૂરેપૂરો પ્રાપ્ત થાય. એ પાકો તોલ કરવાને માટે આ સમજણ છે. આ પૂરો માલ મેળવવા માટેની આ વાતો મહાપુરુષો કરે છે. પગે દડીકા તોલ કરી લે. કાયામાં રાખી શુભ મતી મસંદર નો ચેલો ગોરખ બોલ્યા આ અલખ ને લખે હો ખરા થે. એ હર હર આ હીરા પારખી લે, શબ્દ પારખી લે નિજ બુદ્ધિ, સ્વાતિ શબ્દ ને લખી લે જોગી, બાકી ઓર વાત સમજો. આ સ્વાતિ શબ્દ ને લખી લે, નક્કી કરી લે, બાકી ઓર વાત સબ જૂઠી. અવલ કવલની સાધના સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનો. શબ્દ સ્વરૂપ એ સદગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે. સગુણ સ્વરૂપે જે આપણે મળ્યા એ આપણી ધ્યાનની મૂર્તિ છે.
જે આપણી ધ્યાનની મૂર્તિ છે એનું અખંડ અને અવિચલ સ્વરૂપ શબ્દ સ્વરૂપ છે. શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ સદગુરુનું અખંડ અવિચલ સ્વરૂપ છે. જે સદગુરુનો મહિમા ગાતા આખા ભગતે કીધું અમને ગરવા ગુરુ મળ્યા રે અલખ નિરંજન દેવ. એ ગુરુને જાત નહીં વર્ણ નહીં, સહજપણે અવધૂત. ગુરુને જાત વર્ણ આશ્રમ નહીં, સહજપણે અવધૂત. એ અવધૂત બનવા પાણું નહીં, એનું સ્વરૂપ જ અવધૂત છે. જે નિરાલંબ પદ છે પણ અવધૂત, જે પોતે પોતાના સ્વરૂપમાં આઠે કોર મસ્ત છે, એ પોતે અવધૂત છે. એને બનવા પણ નથી, સહજપણે અવધૂત. જેને કોઈ દિવસ કોઈ લીસોટો પડતો જ નથી, જે જીવનપણું આમાં જુગતીથી મેલ્યું, એમાં કોઈ મળીને મંગળ ગાય. વાસ્યા અક્ષર સોહમ લખ્યા, એ તો કાગળ કોરા કહેવાય. ચૈતન એ સ્વરૂપ સદાયને માટે કોરો કડાક છે. માં કોઈ લીસોટો કોઈ દી પડતો નથી. એને કાંઈ પાપ પુણ્યની સાથે, અરગ શોકની આ સાથે, હાણ લાભની સાથે કાંઈ લેવા દેવા નથી. સહજપણે અવધૂત. ગુરુ વિશે નહીં કોઈ યોજના, જેને પરસે નહીં પંચભૂત. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. સગળ જગત આ ગુરુમાં રહે, અને ગુરુ તો રહે નિરાધાર. આવા આનંદ બ્રહ્માંડો તે સ્વરૂપમાં વિલસી રહ્યા છે, એને આધારે ટકી રહ્યા છે, અને એ નિરાધાર તત્વ છે. સગળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર. અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે. એને કોઈના આધારની જરૂર નથી, જે નિરાધાર આધાર છે. અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. બહુ આશ્ચર્ય ગુરુનું ઘણું. જે અરૂપીને અણલિંગ, એ શબ્દ સ્વરૂપ. અરૂપીને અણલિંગ, સ્વરૂપે સાક્ષી સ્વયં સદા પ્રતિબિંબે પંચરંગ. એને સ્વરૂપે કરીને ઓળખવા હોય તો પંચભૂત દેહધારી જે સદગુરુ મળ્યા, એ નિર્ગુણ નિરાકારનું એ સગુણ સાકાર સ્વરૂપ છે. સ્વરૂપે સાક્ષી સ્વયં સદા પ્રતિબિંબે પંચરંગ. સામર્થ્ય તો સઘળે રહે, પણ સ્વયં રહે સંતપાસ. સામર્થ્ય એનું સર્વે વસી રહ્યું છે, પણ સ્વયં સંત સ્વરૂપે વિરાજે છે. સ્વયં રહે સંતપાસ. ત્યાં મેળાવો અખા માહેરો, જે આપ મળ્યા છે અવિનાશ. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. એ અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું. એનું ધ્યાન તમારી નાભીમાં, એટલે શ્વાસોશ્વાસમાં ધરજો. નાભી એટલે ધરી. જેને આધારે આ દેહ ટકી રહ્યો છે, એ નાભી જેમાં કોઈ પ્રકારનો ભય નહીં. એ નિર્ભય પદ એ નાભી છે. એ પ્રાણ નાભી છે. પ્રાણની નાભી શબ્દ છે. નાભીની નાભી શબ્દ છે. એ અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ લક્ષ્ય, આ સમજણ. જે શ્વાસોશ્વાસે અજંપાના દાન દ્યો, એ પોતાનું પુણ્ય છે. તરુણભાઈ કે પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિનાની મુક્તિ નહીં. તે પોતાનું પુણ્ય એટલે આપણે એમ માનીએ કે આપણી તેજોરીમાંથી 5, 10 કે 25, 50 રૂપિયા કોકને દાન કરી, એ આપણું જ કહેવાય.
આપણા કોઠલામાંથી, આપણી કોઠીમાંથી 5 કિલો 10 કિલો અનાજ કોકને આપીએ તો એમ માની કે મેં મારામાંથી દીધું. હવે એનું ચિંતન કરે, એની વિચારણા કરે તો આ આંખેથી તમને જે કાંઈ દેખાય એ બધું કુદરતનું છે. આપણે પછી ધણી થઈને બેસી જાય તો ભલે, અને માલિકી જમાવીએ તો ભલે ધરાહારી, બાકી આંખે જે દેખાય એ બધું કુદરતનું છે. પણ તોય આપણે દાવો ધરીએ. પછી મારું હૃદય બહુ કોમળ, એમ છે મારા રહેવાય. પછી બિચારો ઘર કરતો હતો ને મને એમ થયું હવે દેહ નિભાય. છોકરો કે બાપા 2 પાલી દેવા. મેં કીધું ના ના મણ દે. મને કહું દઈ દીધા. પછી મારું હૃદય એવું આમને કોઈ દી ગળે નથી વળ્યું ખોટું. જોકે એ વાત સાચી, એટલી ભલાઈ ઘણી સારી, પણ એમાં મેં દીધું એ આવ્યું ને એનો વાંધો પડ્યો. મારું છે એમ કરીને દીધું એનો વાંધો પડ્યો. વિચાર કે જીતે ઘઉં દીધા, પણ ઘઉં બનાવ્યા કોણે? તારી સત્તાથી બને. અને પારબ્ધ પ્રમાણે તને પ્રાપ્ત થયા એ કઈ રીતે મળ્યા એનું તું ચિંતન કરીજો. નગર દેવાનાથ ગણાઈને ઉભરાવે પણ ખિસ્સામાં હાથ નાખે તો હરવો જાય. શું દીએ, ક્યાંથી દીએ, કેમ દીએ? માટે વિચારો, ચિંતન કરો મારું શું છે. મારું ગોતવામાં મહારાજા જનકને પરસેવો વળી ગયો. ગુરુદેવે કીધું હું એલા આજ તારે ત્યાં તારું હોય ને ઈ દાન લેવા આવ્યો છું. તું હાથી ઘોડા ગામ ને ધન સંપત્તિના ખોવલે ધોવલે દાન કરશો તો હું તારો ગુરુ આજે તારે દ્વારે આવ્યો, અને મારે દાન જોઈ છે પણ તારું હોય ઈ જોઈ છે. દે કે ગુરુ મહારાજ આખું રાજપાટ તમારે ચરણે અર્પણ. કે પણ રાજ રાજા તારું છે, એટલે મારું છે ને, હું જ માલિક. મારા નામનો દસ્તાવેજ કે તું નહોતો જન્મો તઈ આ રાજ હતું. હવે કાલે કરીને આ દેહ પડી જાહે તો આ રાજ રહેશે. ઈ તો રીએ ને કે તો રાજા હે આવા તારા જેવા રાજા નામના પૂતળા કઈ આ પૃથ્વી પર આવીને આયલા ગયા. आया सो जाएगा राजा रंग और फकीर, कई आवा सिंहासन जल गई मत बांधे तू जंजीर. तारी पहला હતું તારા પછી ऐसे तो राज्य ने તે ઉત્પન્ન કર્યું છે. બોલ ના એમ તો નહીં કે તો તારો હોય છે. રાજમાં હાથી ઘોડા મેં ખરીદા તે ખરીદા, પણ તારી સત્તાથી હાથી ઘોડો થાય કે લે? એ તો ન બને. તો પેદાશી કુદરતની મારી રાણી આપણે, પણ રાણી તારી ઈ બરાબર છે. એ તો રોણાના બંધનો અત્યારે તું એના ઉપર હે રાજા નામનું બિરદ રાખીને પણ એ તો રોણાના બંધનો રોણાના બંધન છૂટે. તારી રાણી છે પણ લે એના દેહને તું ટકાડી રાખજે. લે તારી સત્તા બધી રીતે એની ઉપર કામ કરે છે, પણ મારે આ રાણી નથી મરવા દેવી. લે કજેજી થાય ઈ તો બને. આપણે ખોટું માલિકી પણ રાખીએ છીએ. કેટલાય ને અધોસાળે રાણી નથી વહી જતી તો ફટકી કેમ થયો? સત્તા ગઈ ને. બીજી રીતે ગઈ તો કોઈ પણ નો દેહ એ દેહને ઉત્પન્ન કરનારો એ કુદરત પોતે છે. એના ઉપર આપણી કઈ સત્તા. રાજા વિચારવા માંડ્યો કે મારો બહુ વિચારીને કે તન મન અને ધન ગુરુદેવ આપને ચરણે અર્પણ. કે હજી ભૂલો પડ્યો. શરીર જો તારું હોય, પોતાની સત્તાથી શરીર બનતું હોય તો કાણું કુબડું લંગડું ઠૂઠું થાવું કેને ગમે. નરથી નિપજે દુખિયા રહે ને કોઈ શત્રુ મારી સૌ મિત્ર જ રાખે. રાય કે રંગ કોઈ દ્રશ્ય નો આવે ને ભવન પર શસ્ત્ર રાખે. રાજા તન નામ શરીર તારું નથી, મન નામ. જે મનની આ વણજ
આખા જગતમાં થાય છે. મનનો નાસાયો માનવી નાશે છે, પણ એ મન તારું નથી. તારું હોય તો વિચાર, એક દી મારા દેહમાં 8 વાઘ છે, મારા શરીરને જોઈને તો હાસ્ય કરતો હતો, આજે ભગવાન જાણીને પૂજા કરી છે. ધનનામ બુદ્ધિ તારી નથી, સંપત્તિ તારી નથી. કે દઈ ગુરુદેવ મારું કે એટલે ધક્કો થયો, નગર હું દાન કરું છું, હું દાન કરું કરીને ક્યાં ખલવા છો. મેં કર્યો એ જ અજ્ઞાનતા છે. સગડનો ભાર શ્વાન જાણે, સૃષ્ટિ મંડાળ એની પેરે જોગી જોગેશ્વરા કોક કોક જાણે. તો ગુરુદેવ મારું હું કે તારો ઈ મારો, મારો ઈ તારો. જે વેદ તને સમજાયો છે રાજા, જે શ્વાસે શ્વાસે અજંપાના દાન દે ઈ દાન તારું છે. આ પોતાના કોઈના પારીખ્યા તમે ગુપ્ત દાન દેજો. આ દાન ગુપ્ત જ છે, કોઈ દી પ્રગટ થાય નહીં, પ્રગટ દેખી શકાય નહીં. એટલે તો ઘણા એમય ભૂલા પડ્યા છે કે તમારા સંત, તમારા મહાત્માને અમે તો કોઈ દી સમાધિએ ચડતા ભાયા નહીં. કઈ ભજન કરતા હું કરતા વ્યવહારિક માણા હોય એવા છે. માણા દેખાવ થાય તો એમાં લોકો આકર્ષાય છે, પણ દેખાવા છતાંય જે ગગન ગુફામાં વિહાર કરે છે ઈ ભેદ કોણ જાણે. ગગન ગુફામાં ગુપ્ત ગેવી 52 બારો સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંજન, જે નૂરતે ને સુરતે નટ ખેલે, સતવજન થી કર લે ગુજારા. મેરા ગુરુ માય બોલે, માયલા શહેરમાં રતન અમુલખામાં વસ્તુ ભરી છે ગણતો ને. આઠેકોર જે ગગન ગુફામાં વિહાર કરે છે, પણ ઈ સમજણ કોને સમજાય કે આઠેકોરા ગુપ્ત દાન દે છે. પોતાના પુણ્યના પારીખા ગુપ્ત દાન દેજો. બાકી ઘણા ગુપ્ત દાન રાખવા હારું કોઈને ખબર ન પડે એટલા હારુંથી ગુપ્ત દાન કરે. સુરમાના લાડવા કરે, તલીના લાડવા કરે, એમાં આઠાની પાવલી નાખી દી અને છોકરાઓને વેચે. ગુપ્ત દાન દેખાડવું નથી. પણ ખાતા ખાતા છોકરા બિચારા ઉતાવળે ખાવા જાય, એમાંથી જો આપણું ગુપ્ત દાન નીકળે, ઓલો વસળકું ભરવા જાય તો દાંત પાડી નાખે. આપણું દાન કોના દાંત પાડી નાખે. છતાં લાડવો ભાંગ્યો એટલે ગુપ્ત હતો એ પ્રગટ તો થયો ને. ગુપ્ત એને કહેવાય કે જે કોઈ દી પ્રગટ જ ન થાય. ઉગારામ દાદા કે ગુપ્ત સમરણ અમને દીધો ગુરુએ, જેનાથી ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો તો ઘણોય ગુણ માનું ગુરુ તમારો. ગુપ્ત સમરણ એટલે ગુપ્ત જ, જે કોઈ જોઈ શકે નહીં, ભાળી શકે નહીં એવું ગુપ્ત જ. 1000 માળાની વસારે બેઠા બેઠા તમે આ માળા ફેરવો તો કોઈને ખબર ન પડે કે આવડો આ શું કરે છે. ગુપ્ત માળા તો આઠેકોર નીચ ઘાટમાં ફરી રહી છે. જે ગુપ્ત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો તો ઘણોય ગુણ માનું ગુરુ તમારો. સદાયો તમારા શરણનો શબરો ઈશ્વર સાહેબ નું નામ કટસો શબ્દની શાનમાં અમને ઓળખાયો છે. પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. પોતાનું પુણ્ય પ્રબળ કરવાને માટે, એ પુણ્ય વધારવાને માટે, જે પુણ્ય વધતા જીવન મુક્તિનો લાભો પ્રાપ્ત થાય છે. પોતાના પુણ્યના પારખ્યા તમે ગુપ્ત દાન દેજો. જે શ્વાસે શ્વાસે અજંપાના દાન દઈએ એ ગુપ્ત દાન છે. અને એનું કોઈ દે આપને અભિમાન કે કહેવાનું મન ન થાય ને,
ઓલું કીધું એમ દાન કર્યું હોય તો પછી એક યા બીજી રીતે પણ માણસને કંઈક કહેવાનું મન થઈ જાય. મેં આ કોઈની વાત નથી કરી, પણ ફલાણા લગ્ન થતા હતા ને પછી બિચારાને ફુગાઈ એમ નહોતું, પછી એની ફઈને જળવાવાનું વીટી મૂકી આવ્યું. એમ કરીને વાત કરે ને તઈ હક થાય. ગમે એમ કરીને ઉભાણો આવે ખરો, કહેવાનું મન થાય અને કેવરાવાનો ભાવ તો ઊંડાણમાંથી ખરો, ને કીર્તિદાન માણાને કરવાનું બહુ મન થાય. ફળવાલે છે આપણે દેવા છે લાખ રૂપિયા, પણ આપણે કઈ ન્યા મેન દરવાજામાં ઘરતા આમ હામી દેખાય એમ આપણા નામની તકતી લાગે તો લાખ નહીં 1.5 લાખ દેવા છે. હું કહું ત્યાં આપણી તકતી લાગવી જોઈએ, મારી મારા બાપના નામની મારા દાદાના નામ. જેને કામ કાઢવું એ શું વાંધો હોય કે તારી તારા છોકરાની, તારી તાર બાપની, તાર દાદાની, તારી ઘરવાળીની, તાર હાહુ હારા મત નાખ દઈ. અમને હું વાંધો 1.5 લાખ રૂપિયા મળતા હોય અમે બધાની જીગી દઈ. કેટલાય ખેલ તથતીઓ લગાડીને દાન કરે છે, મેં કર્યું એવું માને છે, પણ ઊંડાણમાંથી વિચારે તો એ બધું દાન કુદરતનું છે. છતાં સાત્વિક ભાવનાથી જે કુદરતે આપ્યું છે એમાંથી કોઈને મદદગાર બને તો જરૂર એનું ફળ છે, નથી એમ નથી. એનું ફળ રહેલું છે, એના પ્રમાણમાં એનું ફળ મળે છે. પણ એ વસ્તુ એવી અધ્યાહાર છે કે આ મનુષ્ય દેહે કરેલું શુભ કર્મ દ્રશ્ય અદ્રશ્ય ક્યાં ક્યારે કયા સમયે કેવી રીતે ભોગવશો એ વાતો બધી સાધકના ભાવના ઉપર ફળે છે. એનું કઈ રીતનું ફળ સર્જન થાય એ આપણે એનો કલ્પના કરી શકીએ. એવા શુભ કર્મનું ફળ બીજા દેહે ભોગવે, હારો ઘોડો થઈને ભોગવે લે. એની માથે કોઈ બેહવા પાણું નહીં, એની માથે પંખા ભરતા હોય, ઘાસની પથારી હોય, 2 ટાઈમ ચંદી મળે, સુગંધી સાબુથી નવરાવાય. ક્યારે માલિકને મોજ આવે તો વળી એની માથે બેસીને લટર મારવા જાય, બાકી બાંધો ખાય. એ મનુષ્ય દેહે શુભ કર્મ કરેલા એનું ફળ ભોગવે છે. બીજો ઘોડો ઘોડા ગાડીમાં હાલે ટપામી, એ ઘોડો નહીં. બીજા ઠેકાણે એવો ઘોડો થાય તો ક્યાંક દોડવામાં કાયમ આવે કે ફલાણે ઠેકાણે રહેશે ઘોડાને લઈ જવા. હવે ઇનામ ઘોડાને દોડવીને ઇનામ એનો માલિક કાઢે. માલિક ખાટે ને 50,000 નું ઇનામ મળે કે 1 લાખ નું મળે, તે બહુ સારો ઘોડો રાખ્યો, રેસમાં મોલ થઈ ગયો. 1 લાખ રૂપિયા માલિક ને મળે, ઘોડાને તો રેસ જ થાય ને. નામ જ રેસ, રેસમાં સમજાય ને કે સોફટ કરવી પડે. ઘોડાને રેસ થાય, ઇનામ બોલો ખાટે બોલો. એટલે શુભ કર્મનું ફળ કેમ ભોગવવાનું થાય? સારું કુતરું થઈને ભોગવે, એ માણા કરતા સારું શુભ ભોગવે. 50 લાખના બંગલામાં અને એને 2 ટાઈમ નવરાવાય, સુગંધી સાબુથી માણાની જેમ થાળી આવે, સોનાની સાંકળે બંધાય, અને મર્સિડીઝ ગાડીમાં મારું વાલીડું ફરતું હોય. આપણે સાયકલનો મેળ ન હોય. શેઠને એ બારીએ ડોકું કાઢી કમાઈ તો કરી ને. એટલે કબીર સાહેબે કીધું કે એ કર્મનું ફળ દ્રશ્ય અદ્રશ્ય કાળાંતર છે પાવે. ક્યાં સમયે ક્યારે કેવી રીતે મળશે એ નક્કી નથી, પણ આવો ને આવો લાભ મેળવવો હોય, નિત્ય ઓછવ, નિત્ય કીર્તન, નિરખવાનંદ દુલારા, એ લાવો લેવો હોય તો આવું ગણામ દાદા જે વાત કરે છે ઈ દાન કરવું. પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. રખે બીજા દાન કરવામાં આ દાન દેવાનું ભૂલાય ન જાય. એ વાત ખાસ યાદ રાખવા જેવી છે.
બીજી પ્રવૃત્તિમાં પડી જતા અમે સારું કરીએ છીએ એમ કરવા જતા જો આ દાન દેવાનું ભૂલાઈ ગયું તો એનું ફળ મળશે પણ હારા હાથી થઈને ભોગવશું, ઘોડા થઈને ભોગવશું, કૂતરા થઈને ભોગવશું, માનવનું માનવ થવા. નિત્ય ગુરુ શરણ પ્રાપ્ત કરી આ લાવો લેવા અજંપાના દાન જરૂર દેવા. પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ છે જે તમારો આત્મા ઓળખી લેજો. જન્મ મરણ થી પર અખંડ અવિચળ આત્મા છે એને ઓળખી લ્યો. એ સ્વરૂપની પ્રતીતિ કર્યો તો જરૂર આ 84 ના ચક્રમાં ન જવું પડે અને કાયમને માટે આનું આ પદ પ્રાપ્ત થાય. પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને હે તોરલ કે અમે આમ ગદગંગામાં આવતા ને રમતા ફેર દીઠ્યા. સતના મંદિરમાં ધર્મના દીવા 68 તીર્થમાં ન હોય કોઈ એવા. પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને ગદગંગામાં આવતા ને રમતા ફેર મેં દીઠા. હુકમ કરો તો પીરજી હું વધાવું. દિયો આ સતની પાહોળ તો ધર્મ ચલાવું. આંગણે આવ્યા નર અઘરા આજાસા તોલ કે દંતન વખાણું એની હું માતા. ચંદન રોપાવી કાશ નો ઢાળો બીજો ધાવીને બાહિર કા પાળો. હે ભક્તિનું ચંદનનો અંશ એમાં સમજણ વિનાના કર્મના કાશના કટકા ન ઓરો. આ બીજ ધર્મ સ્વામી સેવક ભાવ, રાધા કૃષ્ણ ભાવ, ગુરુ શિષ્ય ભાવ. આ બીજ ધર્મની સમજણ સમજી સુરતા શબ્દનો યોગ. આ બીજ ધર્મને સમજીને હવે બાહિર વૃત્તિને ક્યાં ભટકાવો છો? બીજ વધાવીને બાહિરનો પાળો. આ સમજણ સમજીને એ આદિ અનાદિથી દરેક મહાપુરુષો પાર પહોંચ્યા છે. બાકી તો બધી અટકળ અને અનુમાન જીવન મુક્તિની પ્રતીતિ એ આ સમજણથી થાય છે. બાકી બધી અટકળ અને અનુમાન કેમ છે, કેને છે, શું થાય, કેમ થાય, એ બધું અનુમાન જ કરવાનું ને. કોઈ બ્રાહ્મણ દરબાર સાહેબ પાસે જઈને કે બાપુ આપણા વડવાઓ ગયા છે ને બહુ મુશ્કેલી છે. અહીંયા ઘોડી વગેરે કોઈ દી હાયલા નહોતા, અહીંયા પગ પાળા હાલવું પડે છે. ઉગાડા કહીએ કોઈ દી હાયલા નહોતા. કોમળ જેના ચરણ તેને ઉઘાડા પગે અહીંયા હાલવું પડે છે. કાંટા વાગે બહુ તકલીફ પડે છે. વસ્ત્રોની પણ મુસીબત છે. વસ્ત્રો પહેરવા માટેની બહુ મહા મુસીબત છે. સુવા માટે તકલીફ છે. સતરી પલંગ વિના સુતા નહીં, અહીંયા ભોંય પથારીએ હોવું પડે છે. તાપમાં હાલવું પડે. સતરી જોઈ પણ શું કરે, પકડાઈ જાય છે. આવી બધી સામગ્રીની તમારા વડવાઓને ખૂબ જરૂર છે. ધન સંપત્તિ થોડી ઘણી વાપરવા ખર્ચી પણ જોઈ છે. એ પણ જોઈ છે. આ બધું સાચું પણ મારે મોકલવું કે આ ઘણું યું લે એ અમને બ્રાહ્મણોને દાનમાં દ્યો એટલે એને પૂરી જાય તો હારું ભાઈ છે. દરબારે હારામાં હારી ઘોડી દીધી. ક્ષત્રિય પલંગ પધારી સહિત દીધો. છત્રી દીધી, વસ્ત્રોની જોડ દીધી, ચાકડી આપી, વસ્ત્રોનું દાન આપ્યું, રોકડા બધું દાન લઈને બ્રાહ્મણ ઘેરે ગયો. એ પાડોશી બ્રાહ્મણને ખબર પડી કે મારો દીકરો કામ કાઢી આવ્યો બાપુ પાસે જઈ. આને ઈર્ષા થઈ. એને જઈને કીધું બાપુ હમણાં તમે જે તમારા વડવાઓને દાન દીધું ઉગી ગયું ને એનાથી એટલા બધા ખુશી થયા. ઓહો, રાજી રાજી થઈ ગઈ, બહુ આનંદ થઈ ગયો, બહુ લહેર થઈ ગઈ, જેની વાત કરો. પણ હમણાં એક બીજું દુઃખ ઉભું થયું કે હું પેટ પીડ ઉપડીશ. એને માટે હું કરું? દાન દેવો જોઈએ. કેમ દેવો? કે આ કેમ દીધું દાન? એ બ્રાહ્મણ મારફત કે ઓલો ડામય બ્રાહ્મણ મારફત દઈ દેવો.
એમ થાય એટલે પણ એમ થાય જ ને, આ થાય તો ઓલું કેમ ન થાય? જેને તમે દાન દીધો એ બ્રાહ્મણને બોલાવો. જેને દાન દીધું તે બ્રાહ્મણને બોલાવીને કીધું ભાઈ સમાચાર આવી ગયા, બાપુને બધી વસ્તુ ભૂગી ગઈ, ખોબાન આ થઈ તો ખોબાન થઈ ગયું. એ તો બીજા સમાચાર આવ્યા છે, પેટ પીળું પડીને દામ દેવું પડે એમ છે કોઈને. કોઈ જાજો આ કોઈ દગાવી છે. એ બ્રાહ્મણ મારફત જ પૂગે ને. ના બાપુ એવું કઈ ન હોય કે તો ઓલું ન હોય પાછું લેતો. આ ન હોય તો ન હોય નકર દામ દેવાનું. એટલે પછી ગયા કેડે ગણાય મોક્ષ અપાવવાને માટે કઈ પ્રકારના સાધનો કરે છે. પણ જીવન બાપો કે મુવા પછી મોક્ષ ના મળે હો તો રણ में સર્જે જન હોતા. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સુતા. જાગૃત નગરી ને ચોર નહીં લૂટે, જગ મારેગા જગ તૂટા. કોઈ જીવનો નિસ્તાર નથી. માટે પોતાના કોઈના પાયખા કોઈ ગુપ્ત દાન દેજો, શાંતિ તવ સોહમ તમારો આત્મા ઓળખી લેજો. જે વૃક્ષ રૂપે એક છે એમાંથી દ્વાદશ પ્રજ્ઞા છે ડાળા, અનુભવે કરીને ઓળખો તો સોહમપદ છે 52 અક્ષરથી 12. જે વૃક્ષ રૂપે એક જ વિલસી રહ્યો છે ચૈતન્ય, પણ એમાંથી દરેક ઇન્દ્રિયો પર વિલસી રહ્યો છે. એકમાંથી નવ રૂપે સોહમ ફાટી નવખંડ ભર્યા, રસ્તા દિયા છે બોલાય. કહે કબીર ધર્મદાસ કો અંશા સુટ્યા કોણ ઘર જાય. એકમાંથી એ નવ ઇન્દ્રિયો ઉપર એ જ વિલસી રહ્યો છે, સોહમ ફાટી નવખંડ ભર્યા. પણ એમાં તો બોલવણીની ભાત ઊભી થઈ છે. પણ વિચારે તો દરેક ઇન્દ્રિયો એક ચૈતન્યને લઈને જ કામ કરી રહી છે. વૃક્ષ રૂપે એક છે, એમાંથી દ્વાદશ પ્રજ્ઞા છે ડાળા, અનુભવે કરીને ઓળખો તો સોમપદ છે 52 અક્ષરથી 12. જે 52 ના વિલાસથી 12 છે. સંતો બુझे કોઈ 52 બારા, જાકે હૃદય ગુરુ ગમ. સોય ખેલે સોધારા. જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ આ 52 બારો જે ખેલી રહ્યો છે એને ઓળખે છે, પારખે છે. બાકી જીવ માત્ર આ 52 બજારોમાં ભૂલો પડ્યો છે ને, બજારે બજારે દુકાનો કેટલી, દુકાને માલ કેટલો ને એની ઓળખ કરવામાં, એના ભાવ પૂછવામાં, ઈ સળકાટ જોવામાં એમાંથી બારો નીકળી શકતો નથી. લીલભાઈ કે 52 બજારો લાગે એમાંથી જવરલા નર કોક જ જાગે. 52 બજારોમાં બાકી ભૂલો પડીને એમાં અટવાય છે. બારો નીકળે તો પરામાં જાય તો ન્યા રાજાનો રાજમહેલ છે ને ન્યા એનું દીદાર છે. પરામાં પહોંચે કોઈ નર સુરા, તેણે બાજતા સાંભળ્યા અનહદ દોરા, જેની વર્દી પરાને પાર પછે ને વેખરીમાં ન હોય શાન. પણ આ 52 માં ભૂલા પડ્યા એનું શું? એમાંથી બહાર નીકળીને પરાપાર જવાને માટે શું છે, કઈ રીતે જવું? કે ધ્યાન ધરોલિયોની સુનમાં તો એના ઝીણા વાજા વાગે. ધ્યાન ધરેલું સુનમાં એટલે શ્વાસો શ્વાસમાં શબ્દ સ્વરૂપમાં. જો કોઈ આ નિજ નામે પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે. મૂલાધારથી બ્રહ્મરંધ્ર સુધી એનો એક તાર લાગી રહ્યો છે. નિજ નામે પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે. બોલ્યા છે લીલલબાઈ કે મારા પ્રભુ બધાયા છે બોલે. વૃક્ષ રૂપે એક છે, એમાંથી આ દ્વાદશ પ્રજ્ઞા છે ડાળા. કોઈ અનુભવે કરીને ઓળખો તો સોહમ પદ છે 52 અક્ષરથી 12. એ સોહમ પદ એ શાંતિ સ્વરૂપ છે.
આગળની કડીમાં કીધું ને કે શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. એ સોહમ પદ એ શાંતિ સ્વરૂપ છે. શાંતિ મેળવવાને માટે, અખંડ શાંતિ લેવાને માટે આ સ્વરૂપ છે. બાકી ઘણા બિચારા મથડા મથે છે, શાંતિ લેવાને માટે કઈક સાધનો ઉભા કરે છે, પણ શાંતિ મળતી નથી ને કઈક મનમાં કરાગો થયા કરે છે. શાંતિ તપ સોહમ છે તમારો આત્મા ઓળખી લે છે. શાંતિ સ્વરૂપ જ આત્મા છે. જે વૃક્ષ રૂપે એક છે એમાંથી દ્વાદશ પ્રજ્ઞા છે ડાળા. અનુભવે કરીને ઓળખો સોહમ પદ છે 52 અક્ષરથી 12. એ દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે એક અખંડિત જારો. દમ ને કદમના દોર ઉપર આ શબ્દ સ્વરૂપે નિર્ભય પદ છે. જન્મ મરણના બંધમાંથી મુક્ત થવાને માટે, નિર્ભય બનવાને માટે આ લક્ષ્ય છે. શબ્દ એ નિર્ભય પદ છે. દમ કદમના દોર ઉપર એટલે શ્વાસોશ્વાસ ઉપર આ શબ્દ સ્વરૂપ નિર્ભય પદને નિહાળો. એ 10મા સોહમમાં સુરતા લગાડો. એમાંથી જરે છે એક અખંડિત જારો. 9 ઇન્દ્રિયો પર એનું વાસ્તુ છે, પણ 10મો સોહમ જે પ્રાણમાં પ્રગટ ફડાકા પાડે છે. એ 10મા સોહમમાં સુરતા લગાડો તો એમાંથી જરે છે એક અખંડિત જારો. એમાંથી કાયમને માટે અખંડ જ્ઞાન ગંગાનો જારો ઝરી ગયો છે. સ્વાતિના સરવડા રે નિર્મળ નિર્મળ નૂર વર્ષ. એ સ્વાતિના સરવડા એ આ વાદળીમાંથી કાયમને માટે અખંડ બુંદ પીડ્યા કરે છે. એ વેદ ધારા એમાંથી કાયમને માટે અખંડ વહ્યા કરે છે. ગમ કરીને કોઈ ગોતો ગગનમાં, ક્યાં વહે છે આ કૂટતી ગંગા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા. આ અખંડ જ્ઞાન ગંગાનું ઝરણું એમાંથી આઠે કોર વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. કોઈ દી તૂટવા પણ. એ સ્વાતિના સરવડા રે ઝરમર ઝરમર નૂર વર્ષે. એ સ્વાતિ બુંદ છે. એ હાથા મોતીડા છે. 10મા સોહમમાં સુરતા લગાડો તો એમાંથી જરે છે એક અખંડિત જારો. એ સદગુરુએ શબ્દ સુણાવ્યો. ઈ ભેદ, એ સમજણ, એ લક્ષ્ય સદગુરુએ આપ્યું છે. એમાં જરાય જૂઠાણું નથી કે કાંઈ શંકા કરવા પણ નથી. પારખ પદ ન થતી હોય, ન સમજાતો હોય, એમાં કંઈક કારણ બીજું હોય છે. એ આવરણ ટાળવાને માટે એને શોધી કાઢો. એ આવરણ ટાળવા માટેનો પ્રયાસ કરો. બાકી સદગુરુએ પદ પર ખાયું તે 16 વાલ ને 1 હતી. રખે કોઈને ભાગું મળી જાય અને ક્યાંક એની પાસે આ વસ્તુને બોલી નાખતા નહીં. કાશના કટકા રખે ક્યાં કોરી લેતા. ગુલારામ દાદા કહે છે ભાઈઓ, સદગુરુએ શબ્દ સુણાયો એ જરાય નથી જૂઠો. જે શબ્દથી આજે અનાદિથી સંતના સંત પાક્યા છે, જે શબ્દ ધ્યાનથી યોગેશ્વરો, પેગંબરો, ઓલિયાઓ, ઋષિ મુનિઓ અવિસર પદને પામ્યા છે, એ શબ્દ લક્ષ્ય દયાળુ સદગુરુએ દયા કરીને આપ્યું છે. જન્માંતરો વયા જાય, માથે રાફડા થઈ જાય, છતાં
એ આ પદ મળવું દુર્લભ છે. માટે રખે શંકા કુશંકા કરીને આવેલી વસ્તુને હાથે કરીને હારી નહીં બેસ્યો. સદગુરુ એ શબ્દ સુણાયો એ જરાય નથી જૂઠો, પણ એનો મહિમા સમજવા, એ પદમાં સ્થિર થવા, મનના આવરણો મટાડીને એ પદમાં સ્થિર થવાને માટે કાયમ એવા અનુભવી મહાપુરુષોના સત્સંગની કાયમ જરૂર છે. સત્સંગ રૂપી પાટી કરી અને આ વચન વતરણેથી આ એક જ એકડાને ઘૂંટો. મહિમા જાણવાને માટે, એમાં સ્થિર રહેવાને માટે કાયમ આવા સત્સંગની જરૂર છે. એટલે વરહદાડે 8-10 દિવસ આ મહાપુરુષો સંતો વધારે સત્સંગ કરી લઈએ એમ નહીં. દાદાશ્રી કહી ગયા ને, ભાવ થાય તેથી 1-2 દી તમારે ડોક્યુ કાઢી લેવું. બસ અહીંયા જ ગોઠણિયા વાળવા, પછી ક્યાંય બહાર ન નીકળવું, હાવ એવું ન રાખવું. સત્સંગની જરૂર છે. સત્સંગ રૂપી સાવરણી નહીં ફરે તો રજ કઈ ઘરી જાહે ને એ ખબર નહીં પડે. સત્સંગની જરૂર છે અને છે. માટે કાયમ એ ભાવ પ્રેમ રાખીને થોડો કિંમતી સમય બગાડીને પણ સત્સંગ અર્થે ટાઈમ ફાળવવો. ભલે 100 વર્ષના બાબા ગુજરી ગયા હોય અને દેહમાંથી સમાચાર આવે થઈ તો ગયું, એ પણ 100 વર્ષ પૂરું જીવી ગયા નહીં. દાડે ગયા વિના હાલે, દાડે ગયા વિના હાલે નહીં, અને સત્સંગમાં ગયા વિના હાલે. લ્યો કેટલો મહિમા. માટે જરૂર એવો ભાવ રાખો જેથી કરીને કાયમને માટે તાજુરી આપને મહિમા સમજાય. કાંઈ પાઠા ભરાણા હોય, સરખા ભરકા થયા હોય તો સમજણ રૂપી મલમ ભોંતા વળી રૂજાઈ જાય અને બળિતરા બંધ થાય. નગર હોકા લાગીને કઈ પીડાઓ ઊભી થાય અને ખંજોયલું ઉપડે છે. માટે સત્સંગની ઉગારામ દાદા કે કાયમ જરૂર છે. ઓ ભાઈઓ, સદગુરુએ શબ્દ સુણાયો એ જરાય નથી જૂઠો, પણ એ શબ્દ ધ્યાનને પામવાને માટે, એમાં એકાગ્ર થવાને માટે, મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ કરવાને માટે નિત્ય સત્સંગની જરૂર છે. સત્સંગ રૂપી પાટી કરી અને આ ગુરુગમ વચન રૂપી વતરણાથી આ એક લક્ષ્ય ઉપર ધ્યાન રાખીને એક જ એકડો ઘોટો. દેવી દેવતા સર્વે સ્વરૂપ સદગુરુમાં નક્કી કરી લેવા. એનું નામ એક જ એકડો ઘોટો. પછી એનાથી બીજો કોઈ દેવ નહીં, કે બીજે ક્યાંય લક્ષ્ય નહીં, કે બીજે ક્યાંય ધ્યાન નહીં. અરે ભાઈ, સર્વ દેવી દેવતા જે સ્વરૂપમાં સમાઈને રહ્યા છે, આપણે અવિવેક નથી કરવું. કે કોઈને ન પૂજવા એવું નથી, પણ મહિમા એવો છે કે એકની પૂજામાં સર્વની પૂજા છે, એકની સેવામાં સર્વની સેવા છે, એકની ઉપાસનામાં સર્વની ઉપાસના છે. આ મનથી દ્રઢ કરીને એક સ્વરૂપમાં સર્વ સ્વરૂપ નક્કી કરી અને એક લક્ષ્ય ઉપર કાયમને માટે રહેવું. માસ્તરે શીખવું એકડે એક થી એક, પણ આ બગડેથી બગડી ગયો એક ના થયા છે અનેક, પણ એક ગુરુને ઉર્ધારો રે ભાઈ, ભક્તિ કરજો સતપણે. આ વાત મહાપુરુષોએ વારંવાર શિખામણો આપીને કીધી છે, સમજાવી છે, એ નક્કી કરાયેલું છે. માટે સદગુરુ સ્વરૂપમાં સર્વ સ્વરૂપ માનીને સર્વદેવ સર્વદેવીઓ એમાં નક્કી કરી એક જ સ્વરૂપને ધ્યાનમાં રાખીને હાલવું. જરૂર પટકાર નથી, પણ સાધક જો જાગૃત ન હોય તો કઈ આ બકરાનું કૂતરું થઈ જાય એ ખબર નથી પડે. ગોરબાપુ ભરવાડ ને અહીંયા કઈ કર્મકાંડ કરવા ગયા, એ ગોરબાપા રોકડા રૂપિયા જોઈ છે કે હારા મારું બકરું દૂધ પીવા છોકરાઓને લઈ જવું છે. હમણાં જ વિયાણું છે ને, તાજું તાજું દૂધ છોકરા ભલે ખાઈ દો.
મન હોય તો લઈ જાઓ, તો લઈ જાવ, એમાં હું હમણાં કઈ દુજાનું નથી. દાનમાં બકરું દઈ દીધું, પાદર સુધી વળાવવા ગયો, ગોકળી ગયો, આંકે જવાનું. ગોકળી મૂકીને વયો ગયો. ગોર બાપા આગે પણ બકરું લખણ ખોટું ખેંચે એમ મોરથી પગ ભરાય, હાલે નહીં. ગોળ પરસેવે રેમઝેમ થઈ ગયા. હવે શું કરે? પણ લોઠા આદમી ને બકરાને ઉપાડીને નાખ્યું ખંભે અને બે તળી. આને દાન દીધું. ત્યાંથી શ્યામ તસ્કરો ધ્યાનમાં રાખ્યું કે બ્રાહ્મણનું બકરું પડાવી લેવું છે. શ્યારે રસ્તામાં નોખા નોખા ઉભા રહી ગયા. બકરો લઈને હાલ્યા જાય છે, ત્યાં એક મુસાફર તરીકે હામો મળ્યો. પહેલા કી ગોર બાપા કે બાબા આશીર્વાદ આશીર્વાદ. તમારો આશીર્વાદ ક્યાં લીધો? આ તમે ભૂડકમાં આવી ગયા છો એ અમને શું ખબર? ગોર બાપા આ તમને શું થઈ ગયું? કે પણ કાં હું મારી ભૂલ કે આવા કાળા કુતરા જેને અડીને તમારે નાવું પડે એને ખંભે લઈને ફરો? ત્યારે કુતરું ક્યાં? બકરું નથી. ના રે ના, બકરું કેવું કુતરું છે? કોઈ કિમી આગળ ભટકાઈ ગયો, નજર બાંધી લીધી, શું થયો? ના રે ના, કર્મકાંડ કરવા ગયો તો મારા જન્માને આ બકરું આપ્યું. જો ને નથી પાળતો બકરું, તમને લાગતું હોય છે, બાકી મને જ કાળું કુતરું દેખાય. મોર બાબા નજર કરીને જોવે, તારું બકરા જેવું બકરું. હા, હું હશે આવું કઈ હશે? સારું આમાં છે ત્યાં શંકા થઈ. संशय सबको खात है, संशय सबका पीर, संशय की फाकी करे उसके नाम फकीर. संशय ने टाळवाने માટે એક સાધન નામ છે. સંશય કો શિવ કાટિયા, કાળ કો માર્યા માર, ઉગમ વિજા ઉગ્યા ઘટ વિશે જો ભૂયા ઘોર શબ્દરણ કાળ. નામમાં જેને પ્રતીતિ થઈ એને કાંઈ સંશય થતો નથી. બાકી રોજ સાંભળતા હોય, વારે વારે આપણે એકડો ભૂંડાવતા હોય તો એમ કે અમને આ ફલાણું કઈ કરતા હોય છે, આ નડતું હોય છે, આમ થતું હોય છે, તેમ થતું હોય છે. કાંઈક ને કાંઈક સંશય ઉભો થાય છે. સંશય પડ્યો એવું તો નહીં હોય, પણ આ બકરું મને દેખાય પછી હું આયલા ઘેરા બીજો મુસાફર હામો મળ્યો. પહેલા કી ગોર બાપા આશીર્વાદ આશીર્વાદ. ઓહો ભારે થયો. હવે કરજો બેઠો હોય બેઠો હોય. બ્રાહ્મણ ને ખંભે કાળા કૂત્યા. નાખી દો નાખી દો. કોક બાળ છે તો પછી કર્મ કાંડ કરવાય નહીં બોલાવે. ખાઓ ભૂખે મરશો. પણ હારા મારા જજમાને બકરું દીધું, ભાન નથી. નારે ના, કાળો કૂતરો છે. આ જોવે ખરિયું દેખાય, શિંગડા દેખાય, કાન દેખાય, આ ગ્લાસ બકરો છે. નારે ના, બકરું જાવ. બોલ કરીને બે મુસાફરો વટાવ્યો, પણ મનમાં શંકા થઈ ગઈ. ગોર બાબાને સારું આવું હોય છે, આ બે ખોટા ન હોય ને. ત્રીજો આવો મળ્યો. પાય લાગી ગોર બાબા આશીર્વાદ આશીર્વાદ. ભાઈ કરજુ હવે તો ઘોડે બેહી ગયો. હળા હળ આવી ગયો. નગર બ્રાહ્મણ ને ખંભે કઈ કાળા કૂતરા હોય એ નાખી દ્યો. આ તમને હું થયું કરું? અરે હારા જજમાને બકરું છોકરાને દૂધ પીવા દીધું. ના રે ના, કાળો કૂતરો છે. અને બકરીનું આસન ચાલીને આમ શેડ ફોડી, દૂધની શેડી ફૂટી, દૂધ આવે છે. હારા બધા કાળો કૂતરો કે આનો મોહ મજબો. હવે આખે કેવા જાવ? બળ કરીને આયેલા સોથો હામો મળ્યો. પાય લાગી ગોર બાપા આશીર્વાદ આશીર્વાદ. હવે બહુ થઈ ગયો. હવે આમાં કોણ કોને કે તમે સમાજ સુધારક, સમાજના ઉદ્દેશકો? બ્રહ્મ વાક્ય જનાર્દન કહેવાય, ઈશ્વરનું વાક્ય એ તમારું વાક્ય. અને તમારા જેવા પવિત્ર મહાપુરુષ જેવા અને તમારા ખંભે કાળા કૂતરા. આ તમને શું થઈ ગયું? કોઈએ નજર બાંધ લીધી? શું છે? અરે બહુ દઈ ગયો ખા.
ભાગવત મીડ્યો, ઓલો વાયથી ઉપાડીને હોઈ ગયો, સંશય પડી ગયો તો દૂધ વગેરે રહ્યા. એમ જો સંશય પડી ગયો ગુરુ વચનમાં તો ભક્તિ સુધારસ પાન વિના ના રહેવું. અને આવા કારીગર ઉપાડી જાય વસ્તુ તમારી પાસેથી જાણવા હાટુથી ઈ જાણી લે અને તમને દૂધ વગેરે ના રાખશે. માટે સદગુરુએ શબ્દ સુણાવ્યો, જરાય નથી જૂઠો પણ આવી સત્સંગ રૂપી પાર્ટી કરીને વચન વતરને એક જ એકડો મોટો. અનુભવની સ્કૂલમાં હવે વસન સદગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો આ દેહમાં દર્શન. આ અનુભવની સ્કૂલમાં અભય વસન સદગુરુએ શ્રવણે સુણાવ્યા. આ ભેદ એ અનુભવની સ્કૂલમાંથી પ્રાપ્ત થાય છે. આ બીજી ત્રીજી સ્કૂલોમાંથી આ જ્ઞાન મળતું નથી. કેવળ જ્ઞાન અનુભવ રૂપી સ્કૂલમાંથી પ્રાપ્ત થાય છે. અનુભવ રૂપી સ્કૂલમાં અભ્યાસ કરવાને માટે સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણે એક જ એકડો ગોટો. અનુભવની સ્કૂલમાં અભય વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા ને ભાઈ તો આ દેહમાં દર્શન. આગળ જવું નથી, ક્યાંય ભાગી જવું નથી, ક્યાંય જઈને મળશે દર્શન થાય. એ બધી અત્યાર વાતો છે. જેથી ઓળખાય, જેથી મળશે, જેથી પ્રતીતિ થાય તેથી નિજ ઘટવા થાય છે. પણ જો આ લક્ષ્ય દ્રઢ થાય તો, આ સમજણ જથારથ સમજાઈ જાય તો બેડો પાર છે, તો ભટકાર મટે એમ છે. માટે આદિ અનાદિના મહાપુરુષોની આ રીતિને એ સદધર્મની વાતો જરાય લોભ રાખ્યા વિના, આડું બાયણું રાખ્યા વિના, પડદો રાખ્યા વિના એ દયાળુ મહાપુરુષોએ ચોખે ચોખી વાતો કરના કે રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામ કરકો. આ પડદો ખેંચી લઈને ચોખે ચોખી વાત કે છે કરું છું. આમાં જરાય કોઈ ભેદ નથી. સત્ય સમજણની વાતો મહાપુરુષોએ ખૂબ દયા કરી, કૃપા કરીને આપણા ભોગ ભળ દીધા છે. જેને લઈને એ શાન સમજતા કાયમને માટે આનંદ આનંદ વર્તાય છે. માટે જે દાદાશ્રી જે વાત કરી ગયા એ પ્રમાણે ભાવથી, પ્રેમથી, જિજ્ઞાસાથી અરસપરસ આ લાભ લેવો, લેવરાવો એ આનંદમાં કાયમને માટે ભરપૂર રહેવું નહીં. એ ચિંતન, એ જ વિચારણા, એ જ વાતોમાં કાયમને માટે ભરપૂર રહેવું. બાકી બીજી ત્રીજી વાતોમાં ક્યાંય ધ્યાન ન દેવું. કદાચ કોઈ આવીને એવી અવનવી વાત કરે કે ફલાણે ઠેકાણે તો માઇકમાં છે પણ પાણીમાં દીવા કરે છે. અરે પાણીમાં કરે તોય ભલે ને જમીનમાં કરે તોય ભલે, પણ તમને જે દીવો સદગુરુએ કર્યો છે એ દીપક અખંડ અને અવિશળ છે. એ કોઈ દી બુજાય એમ નથી. બાકી તો નજરબંધી કા ખેલ જગ મેં તુને ઠીક બનાયા. હરી તેરી અકલિત માયા તેરા ભેદ તો કોઈ કોઈએ પાયા. માટે રોચક વાતોમાં ધ્યાન દેવું નહીં. બીજે ત્રીજે ક્યાંય લોભાવવું નહીં. લોભાવવું એક સદગુરુ સ્વરૂપમાં. એ લક્ષ્યમાં ધ્યાન રાખીને કાયમને માટે એ જ આનંદમાં ભરપૂર રહેવું ને એ જ સમજણમાં કાયમને માટે એ અરસપરસ રહી અને આનંદ કરવો. ધન્ય ધન્ય સદગુરુ મેશ્વર દેવા. ધન્ય ધન્ય દેવી સોના